જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભગવાન સ્વયં નથી આવી શકતા. આવે તો ઓળખવા માટે દ્રષ્ટિ જોઈએ, બુદ્ધિમાં પ્રજ્ઞા પ્રગટાવવી જોઈએ. અમારા સૂરદાસને આંખો નહોતી પણ દ્રષ્ટિ હતી, તેથી દ્રષ્ટિથી દર્શન કરતાં કરતાં આંખો જુએ તે જોવું કહેવાય, પણ બંધ આંખે દેખાય તેને દ્રષ્ટિ કહેવાય. દ્રષ્ટિથી જે ભગવાનનું સ્વરૂપ દેખાય તેને દર્શન કહેવાય. મંદિરે જઈએ, ગરદી હોય, જોઈએ એવા દર્શન ન થાય, આગળ પાછળ થઈ જવાય, ત્યારે માંડ માંડ મૂર્તિ પર નજર ઠરે. અને એમાંય ભગવાનના વસ્ત્રો અને અલંકારો તરફ જ આપણી દ્રષ્ટિ ફરતી હોય. ભગવાનના નેત્રો સામે જોઈએ ત્યારે ભગવાનની દ્રષ્ટિ સામે નજર મિલાવતા કદાચ એકાકાર થઈએ. હંમેશા દર્શન કરવા હોય તો પરમાત્માના, ભગવાનના, ઈષ્ટદેવના આપણા ચરણથી આંખોને સ્થિર કરી ધીમે ધીમે ચરણથી આગળ જઈએ. તેથી કટી સુધી જઈએ, કમર સુધી જઈએ. ત્યાર પછી ફરતા ફરતી આપણી નજર ઉપર જતી જાય અને પરમાત્માના, ભગવાનના, આપણા ઈષ્ટદેવના હૃદય સુધી આપણે જઈએ. ત્યારે એવો ભાવ આવવો જોઈએ, પ્રભુ આપે વામ હસ્તે એટલે ડાબો હાથ, વામ હસ્તે જે ગિરિરાજ ધારણ કર્યો છે, તો મારામાં પણ વામ તરફ એટલે મારામાં પણ ડાબી બાજુ હૃદય છે કે જે આપ પકડીને ઊભા છો, આપ મને આલિંગન દઈને ઊભા છો, તેથી હું સ્વસ્થ અને સ્થિર રહી શકું છું. ત્યારે માનજો કે થોડા થોડા દર્શન કરવાનો ભાવ થોડો થોડો આપણામાં આવતો જાય છે. ત્યાર પછી હળવે હળવે આપણે ઉપર જઈએ તો કંઠ સુધી જઈએ, પરમાત્માના કંઠ સુધી જઈએ. અને ત્યારે આપણે કહીએ, પ્રભુ આ કંઠમાં સદાય આપનું સ્મરણ રહેજો. ત્યારબાદ દ્રષ્ટિ મિલાવાય. બાકી ભગવાન કહે છે, તું મારી સાથે નજર મિલાવે એવું તું શું કરીને આવ્યો કે મારી સામે નજર મિલાવી શકે છે? આપણે કોઈ વ્યક્તિનો ગુનો કર્યો હોય તો આપણે એની નજીક ન જઈએ, ને જઈએ તો આંખ ન મિલાવી શકીએ, દ્રષ્ટિ ન દઈ શકીએ એને, કારણ કે એને ખબર છે કે આપણે કયો ગુનો કર્યો છે, કયા વાંકમાં છીએ. તેથી ભગવાનના દર્શન કરતી વખતે ચરણથી, કટીથી, હૃદયથી, કંઠથી અને ત્યાર પછી નેત્રો સુધી આપણે દર્શન કરીએ. પણ એ શક્ય નથી. ચારે બાજુ ધક્કા વાગતા હોય અથવા તો આપણી આગળ કોઈ લાંબી વ્યક્તિ ઊભી હોય તો આપણે આઘું પાછું થવું પડે. તેથી આપણે દર્શન બરાબર ના કરી શકીએ. પણ આપણે ઉંમરે બેસીએ છીએ અને ઉંમરે બેસીને, પગથિયે બેસીને, ઉંમરે નહીં પણ પગથિયે બેસીને આપણે જ્યારે વિચાર કરીએ કે મેં કયા દર્શન કર્યા, શું કર્યું, મેં શું જોયું ભગવાનના સામે, પ્રભુએ મારી સામે જોયું કે નહીં, આવો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે વિચાર કરવાનો હોય. પણ આપણે તો પગથિયે પગથાર પર બેઠા પછી ફોન લઈને જ બેઠા હોઈએ. ભયંકર પાપ છે, ભયંકર ગુનો કરીએ છીએ. ભગવાનના ઓટલે બેસીને, ભગવાનની પગથાર પર બેસીને જ્યારે આપણે સંસારની વાતો કરીએ, અરે ઘણા તો રોગની વાતો કરતા હોય, ફલાણાને કેન્સર થયું છે, ફલાણાને ડાયરિયા થઈ ગયા છે. અને હું તો એવી વ્યક્તિને પછી ધધડાવતી હોઉં છું કે તમને વિચાર નથી આવતો, તમે ક્યાં બેસીને આ વાત કરો છો? આ પગથાર એટલા માટે પ્રભુનું સ્મરણ કરવા માટે છે. દર્શન પછી કર્યા કહેવાય. અત્યારે તો આપણે મૂર્તિને, ભગવાનને જોઈને આવ્યા, પણ પગથાર પર બેસી આંખ બંધ કરીને જ્યારે આપણે એ મનન કરીએ, ચિંતન કરીએ અને એ જે દર્શન કર્યા છે મૂર્તિને નજરે લાવીએ અને ત્યારે એને દર્શન કર્યા કહેવાય. હા, અને ત્યારે એમ થાય કે મેં કાંઈ ખોટું તો નથી કર્યું ને. તે ખોટું નહીં જ કર્યું હોય. ઘરમાં બેઠેલી વ્યક્તિ કે હોસ્પિટલની પથારીમાં સૂતેલી વ્યક્તિ ખોટું ના કરી શકે. ભગવાન પૂછવા માગે છે, નથી કર્યું એનું લિસ્ટ મને નથી જોઈતું, પણ તે આખા દિવસમાં કર્યું શું? હા, નથી કરવા માટે તને માનવ જન્મ મેં નથી આપ્યો. આ વિચાર આપણને જ્યારે ભગવાનના ઓટલે પગથિયે બેસીએ ત્યારે આવવો જોઈએ. અને એ ક્યારે આવે કે ત્યાં બેઠા પછી, આંખ બંધ કર્યા પછી પરમાત્માની
ભગવાનની ઈષ્ટદેવની મૂર્તિ આપણી નજરની અંદર આવે એને દ્રષ્ટિ આવી કહેવાય. અને એ દ્રષ્ટિથી આપણે પ્રભુ સાથે વાત કરી શકીએ, આપણે કન્ફેશન કરી શકીએ કે મારી કાંઈક ભૂલ થઈ છે. બધું આવતીકાલે આ જ વિષય આપણે લંબાવશું.